સલામુઅલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુ। કેમ છો તમે લોકો પ્યારા બાળકો? આજે આપણે લોગ બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક પર વાત કરવાના છીએ। આજનો આપણો ટોપિક છે ઇમામ મહેદી અજલલ્લાહુ તાલા ફરજો શરીફના બારામાં। બચ્ચાઓ, શું તમે જાણો છો અલ્લાહે હર જમાના માટે એક ઇમામ રાખ્યા છે જે લોકોને હિદાયત કરે છે, સહી રાસ્તો બતાવે છે। એ જ રીતે આપણા જમાનાના ઇમામ છે ઇમામ મહેદી અજરલ્લાહુ તાલા ફરજો શરીફ। અત્યારે ઇમામ ગેબતમાં છે। ગેબતનો મતલબ થાય છે કે આમતોર પર આપણે ઇમામને નથી જોઈ શકતા, લેકિન ઇમામ આપણને હંમેશા જોઈ રહ્યા છે, આપણી દુઆઓ સાંભળે છે, આપણી મદદ કરે છે। જે રીતે સૂરજ વાદળ પાછળ છુપીને આપણને રોશની આપે છે, તે જ રીતે ઇમામ ગેબતમાં તો છે, તો પણ આપણને રોશની આપે છે અને રહેનુમાઈ દે છે। હવે સવાલ એ થાય છે કે આપણે ઇમામનો ઇંતજાર કઈ રીતે કરીએ છીએ? શું ખાલી બેઠીને આપણે ઇમામનો ઇંતજાર કરીએ છીએ? નહીં, ઇંતજારનો મતલબ થાય છે તૈયારી કરવી, પ્રિપરેશન કરવી। જે રીતે સ્કૂલમાં એક્ઝામ હોય છે તો તમે લોકો કેટલી પ્રિપરેશન કરો છો સારા માર્ક્સ લાવવા માટે? બિલકુલ એવી જ રીતે આપણે તૈયારી કરવાની છે। ઇમામનો ઇંતજાર કરીને આપણે આપણી જિંદગી એ રીતે ગુજારવાની છે કે જ્યારે ઇમામ આવે તો આપણે એમના સારા હેલ્પર બની શકીએ, એમના સારા સિપાહી બની શકીએ। તો ચલો હું તમને લોકોને બતાવું કે આપણે ઇમામનો ઇંતજાર કઈ રીતે કરવો જોઈએ। ફર્સ્ટ ઓફ ઓલ તો આપણે દુઆ કરવાની છે। આપણે હર દિવસ દુઆ કરવાની છે ઇમામ માટે। જે રીતે ઇમામની માટે મશહૂર દુઆ છે ને, અલ્લાહુમ્મા અજિલ વલીયકલ ફરજ। આ દુઆનો મતલબ થાય છે યા અલ્લાહ, અમારા ઇમામના ઝુહુરમાં જલ્દી ફરજ ફરમાવ। જ્યારે આપણે આ દુઆ પડીએ છીએ તો ઇમામને બહુ જ ખુશી થાય છે કે આપણે એમને યાદ કર્યા, અને આપણે ઇમામ સાથે વાત કરવાની છે। અને અગર આપણને કંઈ મુશ્કેલ હોય તો આપણે કહેવાનું છે ને ઇમામને આપણે એવરી ફ્રાઈડેના લેટર લખવાનો છે, ઓકે, અરીઝા લખવાનું છે। હવે સેકન્ડ પોઈન્ટ છે સારા કામ કરને। ઇમામને પસંદ છે કે આપણે સાચું બોલીએ, જૂઠથી બચીએ, ગુસ્સાને કંટ્રોલ કરીએ, બીજાઓની મદદ કરીએ। અને અગર કોઈ ગરીબ હોય, અગર આપણે એમની મદદ કરીએ તો ઇમામ આપણાથી કેટલા ખુશ થાય, હે ને? ઇમામને નમાઝ અને ઇબાદત, ઇમામના સિપાહી બનવા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ સ્ટેપ છે નમાઝ ટાઈમ પર પઢવું। બચ્ચાઓ, ઇમામને પસંદ છે કે આપણે આપણી નમાઝ ટાઈમ પર પઢીએ અને ક્યારેય મિસ ના કરીએ, હે ને? બચ્ચાઓ, ઇમામને પસંદ છે કે આપણે હંમેશા ઇલ્મ હાસિલ કરતા રહીએ, ઠીક છે? ઇલ્મ હાસિલ એટલે ખાલી દુનિયાવી ઇલ્મ નહીં, દીનનું ઇલ્મ પણ આપણે હાસિલ કરવાનું છે। ઇલ્મ ઇમામના કામમાં આપણને આસાન કરશે, કારણ કે જ્યારે ઇમામ આવશે તો એમને એવા સિપાહીઓ જોશે જે એકદમ એજ્યુકેટેડ હોય, સમજદાર હોય અને સારા ઇન્સાન હોય। ઇમામની આર્મીમાં એવા જ બચ્ચાઓ હશે જે બીજાઓને દુઃખ નહીં દેતા હોય, એમની સાથે ફાઇટ નહીં કરતા હોય, જે આપસમાં મોહબ્બતથી રહેતા હશે। બચ્ચાઓ વિચારો, જ્યારે ઇમામ મહેદી અજરલ્લાહુ તાલા ફરજો શરીફ આવશે તો તમે શું કરશો? અગર તમે સાચું બોલતા હશો, નમાઝ પઢતા હશો, બીજાઓની મદદ કરતા હશો, તો જ્યારે ઇમામ આવશે તો ઇમામ કેટલા ખુશ થશે કે ઇમામ કહેશે આ છે મારા સિપાહી, જે ગેબતના દોરાન પણ કેટલા સારા કામ કરે છે અને આજ મારી સાથે ચાલશે। વિચારો, કેટલી મોટી ખુશીની વાત છે જ્યારે ઇમામ આપણને એમના દોસ્ત અને હેલ્પર કહી દે, રાઈટ? હવે હદીસ। ઇમામ મહેદી અજરલ્લાહુ તાલા ફરજો શરીફનો ઇંતજાર તમારી બધી ઇબાદતોમાંથી સૌથી અફઝલ તરીન ઇબાદત છે। આનું રેફરન્સ છે નાયબે ગૌહર। તો બચ્ચાઓ, યાદ રાખો, ઇમામનો ઇંતજાર સિર્ફ ઇંતજાર નહીં બલ્કि પ્રિપરેશન છે। હર દિન દુઆ કરવાની છે, નમાઝ પઢવાની છે ટાઈમ પર, મદદગાર બનવાનું છે। પછી ઇમામને આપણી સારી આદતોથી ખુશ કરવાના છે, અને જ્યારે ઇમામ ઝુહુર કરે એ દિવસ
એકદમ જ બેસ્ટ દિવસ હશે, એકદમ ખૂબસૂરત દિવસ હશે, જ્યાં જુલ્મ ખતમ થઈ જશે, ઇન્સાફ ને ઇન્સાફ જ હશે અને હર જગા રોશની હશે. અલ્લાહ આપણને બધાને ઇમામના સારા મદદગાર બનવાની તોફીક અતા ફરમાવે. હું આશા કરું છું તમને લોકોને આ દર્સમાં મજા આવી હશે અને તમે લોકોએ કંઈક નવું શીખ્યું હશે. જઝાકલ્લા, ખુદાહાફિઝ. थैंक्स फॉर वॉचिंग। तो ये वीडियो पसंद आया तो इसे लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब कीजिए। बाय बाय, खुदाफिज।